નમસ્તે મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધાર્મિક પરંપરાઓ અનુસાર તુલસીનું સ્થાન અત્યંત પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે. કારણ કે તુલસી માત્ર એક સામાન્ય છોડ નથી, પરંતુ તેને માતા તુલસી તરીકે પૂજવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ તથા ભગવાન કૃષ્ણને અતિ પ્રિય માનવામાં આવે છે. તેથી ઘરમાં તુલસીનું સ્થાન હોવું એ સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા સાથે આધ્યાત્મિક શાંતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. પરંતુ આ પવિત્રતાની સાથે કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને માન્યતાઓ પણ જોડાયેલી છે, જેને અવગણવામાં આવે તો મિત્રો પૂજાનું ફળ ઓછું થઈ શકે છે અથવા કેટલીક માન્યતાઓ અનુસાર નકારાત્મક અસર પણ થઈ શકે છે. તેથી વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલાક લોકો અને કેટલીક પરિસ્થિતિઓમાં તુલસી પૂજા ટાળવાની સલાહ આપવામાં આવે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે ચેનલમાં. વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી અવશ્ય લખજો. તો વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, અશુદ્ધ અવસ્થામાં રહેલા લોકો એટલે કે અથવા જે લોકો સ્નાન કર્યા વગર ગંદા કપડામાં કે શરીર અને મનથી અશાંત હોય છે, તેમણે તુલસી પૂજા ન કરવી જોઈએ. કારણ કે તુલસી શુદ્ધતા અને સત્વગુણનું પ્રતીક છે અને અશુદ્ધતા તેની પવિત્ર ઉર્જા સાથે સુસંગત નથી માનવામાં આવતી. તેમજ પરંપરાગત માન્યતાઓ મુજબ મહિલાઓએ તેમના માસિક ચક્ર દરમિયાન તુલસી પૂજા ન કરવી જોઈએ. કારણ કે આ સમય શરીરની કુદરતી શુદ્ધિ પ્રક્રિયા માટેનો સમય માનવામાં આવે છે અને તેમને આરામ આપવાની દ્રષ્ટિએ આ નિયમ બનાવવામાં આવ્યો છે. જો કે આ એક ધાર્મિક માન્યતા છે અને વ્યક્તિગત માન્યતાઓ મુજબ તેમાં ફેરફાર થઈ શકે છે. મિત્રો, આગળ વધીએ કે મિત્રો, જે લોકોના મનમાં હંમેશા ગુસ્સો, ઈર્ષા, દ્વેષ અથવા તો નકારાત્મક વિચારો હોય છે, તેમણે પણ તુલસી પૂજા કરતા પહેલા પોતાનું મન શાંત અને શુદ્ધ બનાવવું જોઈએ. કારણ કે તુલસી માતા એક સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે અને નકારાત્મક મનોદશા તેના પ્રભાવને ઓછો કરી શકે છે. તે સિવાય રાત્રિના સમયે તુલસીને સ્પર્શ કરવો કે પૂજા કરવી પણ યોગ્ય માનવામાં આવતી નથી. તેની પાછળનું કારણ છે કે મિત્રો, પરંપરા મુજબ રાતે તુલસીમાં વિશ્રામ અવસ્થામાં હોય છે અને આ સમય દરમિયાન દેવીઓ દેવતાઓના આરામનો સમય માનવામાં આવે છે. તેથી આ સમયે તુલસીની પૂજા કરવાથી તેનો યોગ્ય લાભ મળતો નથી. ઉપરાંત મિત્રો, તુલસીના પાંદડા તોડવા માટે પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જેમ કે રાત્રે, રવિવારે અથવા એકાદશીના દિવસે પાંદડા તોડવા ના જોઈએ. તેની પાછળનું કારણ છે કે મિત્રો, આ દિવસો અને સમય પવિત્ર માનવામાં આવે છે અને જો આ નિયમોનું પાલન ન કરવાથી પૂજાનો પ્રભાવ ઘટે છે તેવી માન્યતાઓ છે મિત્રો. આ ઉપરાંત ખાસ કરીને જે લોકો માંસાહાર કરે છે એટલે કે માંસાહારી નોનવેજ ખોરાક લે છે અથવા દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનો ઉપયોગ કરે છે, તેમણે તુલસીની પૂજા કરતા પહેલા પોતાને સંપૂર્ણ રીતે શુદ્ધ રાખવું પણ જરૂરી છે. કારણ કે આ તમામ વસ્તુઓ તામસિક માનવામાં આવે છે અને તુલસી સત્વગુણનું પ્રતીક છે. તેથી આ બંને વચ્ચે અસંગતતા રહે છે. મિત્રો, વધુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તુલસી માત્ર પૂજાનો વિષય નથી, પરંતુ જીવન પવિત્રતા છે. તેથી જે લોકો તુલસીના છોડની યોગ્ય રીતે સંભાળ નથી રાખતા, જેમ કે તેને નિયમિત પાણી આપતા નથી, તેની આસપાસ સફાઈ રાખતા નથી, તેને સુકાઈ જવા દે છે અથવા માત્ર પૂજાના નામે દેખાવ કરે છે, તેમની પૂજા મિત્રો અધૂરી અને નિષ્ફળ માનવામાં આવે છે. કારણ કે સાચી ભક્તિ માત્ર દીવો પ્રગટાવવાથી નથી થતી,
પરંતુ સંભાળ, પ્રેમ અને શ્રદ્ધાથી વ્યક્ત થાય છે. તેમજ વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવે છે કે તુલસીનું યોગ્ય સ્થાન ઘરના ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ અને જો તેને ખોટી જગ્યાએ રાખવામાં આવે તો તેની સકારાત્મક ઉર્જા સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ શકતી નથી. તેથી જો લોકો આ નિયમોનું પાલન નથી કરતા, તેઓએ પહેલા આ બાબતોને સમજવી જોઈએ અને ત્યારબાદ જ મા તુલસીની પૂજા કરવી જોઈએ. મિત્રો, અંતમાં કહી શકાય કે તુલસી પૂજા કોઈના માટે પ્રતિબંધિત નથી, પરંતુ તેને યોગ્ય રીતે, શુદ્ધતા સાથે અને સાચી ભાવનાથી કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તુલસી ભક્તિ, શુદ્ધતા અને સકારાત્મકનું પ્રતીક માનવામાં આવે છે. અને જો આ ત્રણેય વસ્તુઓનું પાલન કરવામાં આવે તો તે મિત્રો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ચોક્કસપણે લાવે છે. પરંતુ જો આ નિયમો અને માન્યતાઓને ધ્યાનમાં લેવામાં ન આવે, તેને અવગણવામાં આવે તો તે માત્ર એક રૂઢિ બની રહે છે અને તેનું આધ્યાત્મિક મહત્વ ઓછું થઈ જાય છે. માટે મિત્રો, દરેક વ્યક્તિએ પોતાની શ્રદ્ધા સાથે અને સમજદારી પણ રાખવી જોઈએ અને તુલસી પૂજાના નિયમોનું પાલન કરીને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને શાંતિ લાવવાનો પ્રયત્ન ચોક્કસપણે કરવો જોઈએ. મિત્રો, આથી માહિતી કે કયા લોકોએ તુલસી માની પૂજા ન કરવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં આ વિડીયો ચોક્કસપણે શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલો કરવાથી બચી શકે. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ, જય શ્રી હરિ વિષ્ણુ, જય માં બુદ્ધ ભવાની. ધન્યવાદ, આભાર.